નમસ્કાર મિત્રો, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલા સાથે અત્યારે લાઈવ છું। જે રીતે સમય આપતો હતો એમ જ, પરંતુ 15 મિનિટ લેટ છું, માફી ચાહું છું। હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। બહુ મોટી જવાબદારી છે ભરતસિંહ વાઘેલા ઉપર, અને ખૂબ જ નાની ઉંમરમાં એક મોટું પદ મળ્યું છે અને તેને સાકાર કરવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આજે લોકસભાની ચૂંટણીને લક્ષીને આપણે એમની સાથે વિશેષ ચર્ચાઓ કરવી છે। ત્યારે તમામ મિત્રો વધુમાં વધુ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાય, પહેલાં તો તેના માટે વિનંતી કરું છું। અને વધુમાં વધુ આ જે લાઈવ છે, વિડીયો છે, કારણ કે વિસ્તારની વાતો કરવી છે, ક્ષત્રિય સમાજની વાત કરવી છે, લોકસભાની વાત કરવી છે, ઉમેદવારની વાત કરવી છે। આ તમામ મુદ્દાને લઈને આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહજી વાઘેલાના ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યો છું અને તમે અત્યારે સીધા દ્રશ્યો નિહાળી રહ્યા છો કે અમે હાલમાં આ અમારા પેજ ઉપરથી બનાસ તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી તમારા સુધી આ સંદેશો પહોંચાડવા માટે ત્યાં પહોંચ્યા છીએ। ત્યારે જે રીતના આપ જોઈ રહ્યા છો તે રીતે હાલમાં સ્થિતિ શું છે, કઈ સ્થિતિના લેવલે હાલમાં ચૂંટણીનું જે રણ છે એ તૈયાર થઈ રહ્યું છે, કેવી પરિસ્થિતિમાં કોંગ્રેસ જીત હાંસિલ કરવા માગે છે, આ તમામ સવાલોના જવાબ આપશે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહજી વાઘેલા। જે રીતે પહેલાં તો બનાસ તક ન્યૂઝ